મારું નામ રાણાભાઈ સામતભાઈ, ગામ ગઢડા. કેટલી ડુંગળી લઈને ડુંગળી 50 ઠેલા લઈને આવ્યો છું. કેવો ભાવ છે? ભાવ તો મારે 700 રૂપિયા થયા છે ટાણે. બરાબર શું ભાવ મળ્યો છે? ભાવ તો છે ને આ ભાવ તો હાવ ઓછા જ ગણાય. અમે રોપ અટાણથી સાટી 4 મહિને રોપ ઊભો રહે અમારો, પછી અમે સોંપણી કરી, એમાં 500 થી 600 રૂપિયાની દાડી અમે આપીએ. પછી એ ખર્ચ ને માઇનસ ખર્ચ ને ખાતરના ખર્ચ ને ડીઝલના ખર્ચ ને એ બધું ગણો ને ભાગ્યના ખર્ચ ને તો વાહ અમારે નાળી બાંધીએ ને એને કેવો ભાવ મળવો છે? ભાવ ઓછે ને અમે 1000 ની બાર ભાવ થાય ને તો જ ખેડૂતને પોહાય, બાકી પોહાતા નથી ભાવ. પાક નિષ્ફળ ગયાનું કારણ વીસ પોર અમે હાવ નિષ્ફળ ગયા. માવઠું એટલે માવઠું થયું એટલે ઠામું કોઈ ડુંગળી ખેંચાય જેવી નહોતી રહી, ખેંચી નથી. એક પાટ 20,000 રૂપિયા વીઘે મજૂરી લાગતી છે ખેંચવાની, એના ફગ્યા નહોતા થતા. અત્યારે ખેડૂતને 810-15 રૂપિયાનો ભાવ મળી રહે છે તો એ ઓછો ભાવ ગણાય, કારણ કે ખેડૂતને 50% માલ રહ્યો 2 વર્ષથી ખેડૂત ફૂલ નુકસાનીમાં જાય છે. ખેડૂતને 1000 રૂપિયાથી નીચે ભાવ મળવો જ ન જોઈએ, તો જ ખેડૂત ઊભા રહી શકશે, નકર ખેડૂત ઊભા નહીં રહી શકે. 50% માલ રહ્યો છે, 10 થી 12 કિલોનો ઉતારો આવે અને 350 થી 400 રૂપિયાનો સ્ટોક છો છે, એટલે ખેડૂતને 1000 રૂપિયાથી નીચે ભાવ મળવો ન જોઈએ. હજી આ ભાવ ઓછો ગણાય, 810-15 રૂપિયા જે ભાવ મળે છે ને એ ઓછો ભાવ ગણાય. અત્યારે ગરમી કેવી બધી? આવક ઓછી છે પણ છતાંય ભાવ તો મળવો જ જોઈએ ખેડૂતને, 1000 થી નીચે ભાવ મળવો જ ન જોઈએ. આવું ઓછું કારણ શું? માલ ખેડૂતના બગડી ગયા બહુ, બરોબર, અને ખેડૂત પરેશાન થઈ ગયો, અને વચ્ચે ખેડૂતે 150 રૂપિયાની 100 રૂપિયાની મને ડુંગળી વેચી, બરોબર. સરકાર ગમે એટલી સહાય કરે ને તો એ ખેડૂતોનું કોઈ પૂરું થાય એમ નથી, એટલે એ માટે આ ભાવ તો હજી ઓછા ગણાય. મોવા તાલુકાના ભાદરા ગામના ખેડૂત ભૂત વેલજીભાઈ ભટ્ટુભાઈ બોલું છું. ડુંગળીનો અત્યારે જે ભાવ છે એ ડુંગળી અતિ ખરાબ થવાથી, ઉનાળામાં વરસાદ પડવાથી અત્યારે મોવા માર્કેટમાં 2000 થેલીની આવક છે અને આજનો ભાવ છે 300 રૂપિયાથી લગાડીને 814 રૂપિયા, અને ખેડૂતને હજી પોષણક્ષમ ભાવ મળે એવી સ્થિતિ થઈ છે. બાકી તો હજી કેટલી ખરાબ ડુંગળી થઈ ગઈ, 40% ડુંગળી ખરાબ થઈ જાય, જે સ્ટોક કરે એમાંથી 40% ડુંગળી ફેંકી દેવી પડે છે, અને બાકીની ડુંગળી મંડીમાં આવે છે. અત્યાર સુધી ફેરવવાના ખર્ચા લાગે, મેળા ભાડા લાગે, અને ગઈ સાલ ખેડૂતોએ ગજબનું નુકસાન કર્યું હતું, એટલે ઓન ડુંગળીનું વાવેતર જ ઓછું થયું હતું. જેટલી ખેડૂતોને આગળ નુકસાન થાય એટલે એ વાવેતર ઓછું કરશે અને બીજા વાવેતરમાં વળી જાય, એટલે એ બીજું ખેડૂતોને પોષણક્ષમમાં ભાવ મળે એ રીતે આ બરોબર જ છે, અને આ કાંઈ વધારે ભાવ નથી. અને ગૃહિણીઓને બજેટ ખોરવાઈ જાય તો શોપમાં જાય, ખરીદી કરવા જાય, મેકઅપ કરવા જાય, ત્યાં કોઈ એને પ્રોબ્લેમ નથી. એને આ ડુંગળીનો એક આખા ઇન્ડિયાને ડુંગળીનો જ પ્રોબ્લેમ છે. ડુંગળી લેવા જાવ એટલે ભાવ ગરમ પડે, બાકી સફરજન 300 ના કિલો ઇઝરાયલથી લઈને અહીંયા ખાય માણા, એને કોઈ વાંધો નથી. ડુંગળી 40 કિલો થાય એટલે તમે બધા આવી જાઓ, હાલો ડુંગળી મોંઘી થઈ, ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું, ગૃહિણીનું બજેટ ખોવાઈ ગયું. ડીએપી ખાતર છે, ડીઝલ છે, એક વસ્તુ ક્યાં સસ્તી છે? દાળિયા 300 રૂપિયા મળતા ત્યારે 500 રૂપિયા ભાવ છે. એક વસ્તુનો ભાવ ઓછો નથી, ખાલી ડુંગળીનો ભાવ જરીક વધે એટલે માણસોને ગમે નહીં. ડુંગળીથી જ તકલીફ છે, બાકી કોઈ વસ્તુની તકલીફ નથી. ડુંગળી બટેટાની તકલીફ છે, બટેટા અત્યારે મફત છે, તો કોઈ દી કોઈ કહેતું નથી કે આ ખેડૂત કેટલા મરી ગયા આમાં.